આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી છે। આજે કમલમ ખાતે ભાજપના મોરચાની મળેલી ખાસ બેઠકમાં લોકસભા ચૂંટણી પૂર્વે યુવા મતદારોને આકર્ષવા માટે અનેક કાર્યક્રમો ઘડવામાં આવ્યા। ભાજપ યુવા મોરચાએ માઇક્રો લેવલનું પ્લાનિંગ કર્યું। યુવા મોરચા દ્વારા યુવા મતદારોને આકર્ષવા માટે યુવા ચોપાલ, યુવા અડ્ડા, યુથ કોન્ક્લેવ યોજી અને માય ફર્સ્ટ વોટ ટુ મોદી કેમ્પેન લોન્ચ કરાશે। આ ઉપરાંત લોકસભા ચૂંટણી પહેલા વર્ષ 2024થી પ્રથમ, બીજી અને ત્રીજી વાર મતદાન કરનાર યુવાનોનો સંપર્ક કરાશે। બૂથથી અંદર નોંધાયેલા નવા મતદાતાઓ માટે યુવા ચોપાલ, યુથ અડ્ડા સહિતના કાર્યક્રમો થશે। તો શક્તિ કેન્દ્રના સ્તરે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વિવિધ કાર્યક્રમો યોજાશે। આગામી દિવસોમાં દરેક વિધાનસભામાં યુવા મોરચાના અધિકારીઓ બેઠક લેવા જશે તથા શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીઓ સાથે બેઠક લેશે। 20મી ફેબ્રુઆરીથી માર્ચના પ્રથમ સપ્તાહ સુધી આ બેઠકો ચાલશે। શક્તિ કેન્દ્રની સંખ્યા ગુજરાતની અંદર 12,364 છે। એટલે શક્તિ કેન્દ્ર સહ યુવા ચોપાલનું આયોજન કરવાનું છે। આની અંદર નવા મતદાતા, સેકન્ડ ટાઈમ વોટર અને થર્ડ ટાઈમ વોટર એટલે બધા લોકોનું આમાં જોડવાના છે। સામાન્ય રીતે 18થી 22 વર્ષના જે યુવાનો છે જે પહેલી વખત માય ફર્સ્ટ ટાઈમ વોટ આપવાના છે, એના માટે થઈને અમે માય ફર્સ્ટ વોટ ફોર મોદી એ કેમ્પેન પણ ચલાવવાના છીએ કે જીવનનો જે પહેલો મત છે એ મોદી સાહેબને એટલે કે ભારતીય જનતા પાર્ટીને કમળને આપે એ માટેનું કેમ્પેન પણ ચલાવવાના છીએ। સેકન્ડ ટાઈમ વોટર અને થર્ડ ટાઈમ વોટર એટલે કે દરેક બૂથમાં 50થી 100 એવી સંખ્યા હશે કે જે જીવનમાં પહેલી, બીજી, ત્રીજી વખત મત આપશે। એટલે 50થી 100ની સંખ્યામાં 12,364 કાર્યક્રમ થશે। એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે।